નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રોફેસર દીપક વાણિયા અને આજે આપણે ડીસી સર્કિટ સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નેટવર્ક થિયરમ. ચેપ્ટર 1માં આપણે ઇલેક્ટ્રિકલ પેરામીટર વિશે માહિતી મેળવી અને ચેપ્ટર 2માં આપણે ઓહમના નિયમ તથા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી સાદી સર્કિટનો ઉકેલ કઈ રીતે મેળવવો તેનો અભ્યાસ કર્યો. હવે કોમ્પ્લિકેટેડ નેટવર્કનો ઉકેલ વિવિધ થિયરમનો ઉપયોગ કરીને આપણે મેળવશું. આ જે થિયરમો છે એને આપણે કહીશું નેટવર્ક્સ થિયરમ. નેટવર્ક થિયરમને સમજતા પહેલાં આપણે એલિમેન્ટના પ્રકારો સમજશું અને આ એલિમેન્ટના પ્રકારો ઉપરથી આપણે નેટવર્ક્સના પ્રકારો સમજશું અને ત્યારબાદ આપણે જે આ નેટવર્ક્સ થિયરમ છે, જેમ કે સુપરપોઝિશન થિયરમ, થેવિનિયન થિયરમ, નોર્ટન થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન, ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન, આ બધાનો ઉપયોગ કરી અને કોમ્પ્લિકેટેડ નેટવર્ક્સને કઈ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ તેનો અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, કે જેની અંદર આપણે સૌપ્રથમ શીખશું સર્કિટ એલિમેન્ટના પ્રકારો અને ત્યારબાદ આપણે શીખશું નેટવર્કના પ્રકારો. તો આજના જે લેક્ચરની અંદર આપણે બે ટોપિક સમજશું: સર્કિટ એલિમેન્ટના પ્રકારો કયા કયા હોય છે, એટલે કે ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ, અને નેટવર્કના પ્રકાર કયા કયા હોય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે સર્કિટ એલિમેન્ટના પ્રકારોથી. હવે સર્કિટ એલિમેન્ટ એટલે શું? તો કે સર્કિટ એલિમેન્ટને બે છેડાઓ હોય છે કે જેને તમે કોઈ પણ બીજા કમ્પોનન્ટ સાથે જોડી અને આખી એક સર્કિટ તમે કમ્પ્લીટ કરો છો. જેમ કે આપણે સમજીએ કે આપણી પાસે વોલ્ટેજ સોર્સ હોય, કરંટ સોર્સ હોય, રઝિસ્ટર હોય, ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય. તો આ બધા જે કમ્પોનન્ટ છે એને બે છેડાઓ હોય છે અને એ બે છેડાનો ઉપયોગ કરીને આપણે એમને બીજા કોઈ સર્કિટના કમ્પોનન્ટ સાથે આપણે એને જોઈન્ટ કરીએ છીએ અને એક આખી સર્કિટ પૂરી કરીએ છીએ. એટલે સર્કિટ એલિમેન્ટ એટલે કે જેને બે છેડાઓ હોય એવા જેટલા પણ કમ્પોનન્ટ હોય એને આપણે એઝ અ સર્કિટ એલિમેન્ટ તરીકે સમજીએ છીએ. તો સર્કિટ એલિમેન્ટના પ્રકારો કયા હોય છે, એટલે કે ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ કયા હોય છે? તો કે આપણી પાસે 4 પ્રકારના એલિમેન્ટ્સ હોય છે કે જે આપણે સર્કિટની અંદર જોઈએ છીએ અને એ સર્કિટ ઉપરથી આપણે સમજીએ છીએ કે ભાઈ આ એલિમેન્ટ ત્યાં યુઝ થયેલો છે. જેમ કે અહીં આપણે 4 એલિમેન્ટ છે પ્રકારો. પહેલું છે એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ, બીજું છે લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ, ત્રીજું છે બાયલેટરલ અને યુનિલેટરલ એલિમેન્ટ અને ચોથું છે લમ્પ્ડ અને ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ. આ બધા પ્રકારો છે સર્કિટ એલિમેન્ટના કે જેનો ઉપયોગ આપણે સર્કિટની અંદર કરીએ છીએ. તો ચાલો આપણે એક પછી એક આ બધા 4 એલિમેન્ટના પ્રકારોને સમજીએ. તો એમાંનો જે પહેલો પ્રકાર હતો એ છે આપણા માટે એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ. તો એક્ટિવ એલિમેન્ટ કોને કહેશું? એક્ટિવ એલિમેન્ટ એટલે કે જે તમારા સર્કિટની અંદર ઇલેક્ટ્રિકલ પાવર આપવા સક્ષમ હોય. એટલે જે કંઈ પણ સર્કિટ હોય એની અંદર એક એવો કમ્પોનન્ટ હોય કે જે તમારા આખી સર્કિટને ઇલેક્ટ્રિકલ પાવર આપે અને એ પણ ક્યાં? ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી પાવર આપી શકે. તો એવા જેટલા એલિમેન્ટ્સ હોય છે એને આપણે એક્ટિવ એલિમેન્ટ કહીએ છીએ. જેમ કે અહીં આપણે દાખલા તરીકે જોઈએ તો વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ. વોલ્ટેજ સોર્સ છે એ તમારા સર્કિટની અંદર કન્ટિન્યુઅસલી તમને વોલ્ટેજ પ્રોવાઈડ કરતું રહેશે. બરાબર છે? એટલે કે એક્ટિવ એલિમેન્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર આપવા જે સક્ષમ હોય એને આપણે એક્ટિવ એલિમેન્ટ તરીકે કહીએ છીએ. તો એક્ટિવ એલિમેન્ટના જુદા જુદા ઉદાહરણો તમને અહીં આપેલા છે કે જેની અંદર આપણે ડીસી વોલ્ટેજ સોર્સ આપેલો છે, એસી વોલ્ટેજ સોર્સ આપેલો છે. જો ડીસી અને એસી વોલ્ટેજ સોર્સમાં ખાલી સિમ્બોલનો ડિફરન્સ છે, બાકી એનું વર્ક તો વોલ્ટેજ પ્રોવાઈડ કરવાનું જ થશે. એવી જ રીતે ડીસી કરંટ સોર્સ છે અને એસી કરંટ સોર્સ છે. તો આ બધા ઉદાહરણો છે તમારા માટે એક્ટિવ એલિમેન્ટના. તો હવે પેસિવ એલિમેન્ટ આપણે કોને કહેશું? તો કે પેસિવ એલિમેન્ટ એટલે કે જે ઇલેક્ટ્રિકલ પાવર ન આપે, ઓનલી મેળવે. એટલે કે જેમાં એક્ટિવ એલિમેન્ટ હોય એ બાહ્ય પાવર આપતું હોય, તો પેસિવ એલિમેન્ટ શું કરે? તો કે એ પાવર આપે નહીં પણ પાવરને એક્સેપ્ટ કરે, પાવરને લે. તો એ જેવા એલિમેન્ટ હોય છે એને આપણે શું કહીએ છીએ? પેસિવ એલિમેન્ટ કહીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે આપણી પાસે 3 એવા ઉદાહરણો છે કે જેને આપણે પેસિવ એલિમેન્ટ તરીકે સમજી શકીએ. એક છે રઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. આ ત્રણેય એવા કમ્પોનન્ટ છે કે જે જ્યારે બી તમે એને ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર જોઈન કરો છો ત્યારે એ ઇલેક્ટ્રિકલ પાવર લે છે સોર્સમાંથી. એટલા માટે થઈને આપણે એને શું કહેશું? પેસિવ એલિમેન્ટ કહીશું. ઓકે?
તો હવે એના પછીનો જે આપણો એલિમેન્ટનો પ્રકાર છે એ છે લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ. તો લિનિયર એલિમેન્ટ કોને કહેશું? તો કે લિનિયર એલિમેન્ટની અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી મળવી જોઈએ? તો કે લિનિયર મળવી જોઈએ. લિનિયર એટલે કે સ્ટ્રેટ લાઇન. એક આપણામાં કરંટ અને વોલ્ટેજનો જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો આપણે કેવો મળવો જોઈએ? સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનનો બેઝિક મિનિંગ શું થાય? તો કે જેટલા વોલ્ટેજીસ તમે અહીંયા સમજો કે મેં અહીંયા 2 વોલ્ટેજ ઇન્ક્રીઝ કર્યા તો એની સામે મને 2 એમ્પિયરનો ઇન્ક્રીમેન્ટ કરંટની અંદર મળી જશે. એટલે કે પ્રપોઝનલી હોય, સમપ્રમાણની અંદર હોય. એટલે આવી જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય કે જે સુરેખ મળતી હોય એવા જેટલા એલિમેન્ટ્સ હોય છે એને આપણે લિનિયર એલિમેન્ટ કહે છે. અને એની સાથે સાથે અહીંયા તમે જોશો તો ગ્રાફની અંદર તમને બતાવેલું છે કે એ જે એલિમેન્ટ છે, જે સ્ટ્રેટ લાઇન છે, ક્યાંથી પસાર થાય છે? તો કે ઓરિજિનમાંથી પસાર થાય છે. તથા આ જેટલા પણ લિનિયર એલિમેન્ટ્સ હોય છે એ હંમેશા ઓહમના નિયમનું પાલન કરે છે તથા સુપરપોઝિશન થિયરમનું પણ પાલન કરે છે. જે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ કે સુપરપોઝિશન થિયરમ એટલે શું, એ થિયરમનું પણ પાલન લિનિયર એલિમેન્ટ કરતા હોય છે. ઓકે, સો લિનિયર એલિમેન્ટને આપણે યાદ રાખશું કે એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય? તો કે સ્ટ્રેટ લાઇન હોય એટલે કે સુરેખ મળતી હોય છે. એવી જ રીતે નોન લિનિયર એલિમેન્ટ. તો કે નોન લિનિયર એલિમેન્ટની અંદર તો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના જે સંબંધ હોય છે એની કેરેક્ટરિસ્ટિક્સ સુરેખ મળતી નથી, એટલે કે સ્ટ્રેટ લાઇન નથી મળતી, અથવા તો તે ઓરિજિનમાંથી પસાર ના થતા હોય. એ આપણે એના ગ્રાફ ઉપરથી આપણે એને જાણી શકીએ છીએ. તથા એ ઓહમના નિયમનું પણ પાલન ના કરતા હોય. તો અહીંયા તમને 3 કર્વ આપેલા છે, જેમાં A, B અને C આપેલા છે. જેમાં એ કર્વ છે એ આપણા ઓરિજિનમાંથી પસાર થતું નથી. જો એ સ્ટ્રેટ લાઇન છે, બરાબર, બટ એ ક્યાં છે? તો કે ઓરિજિનમાંથી પસાર થતું નથી. એટલે એ આપણા માટે કેવું થશે? તો કે નોન લિનિયર એલિમેન્ટ જ થશે. એવી જ રીતે જો આપણે કર્વ બીની વાત કરીએ તો એ ઓરિજિનમાંથી પસાર થાય છે. અહીંયા જોશો તો તમે કર્વ બી છે એ ઓરિજિનમાંથી પસાર થાય છે, પરંતુ એ સ્ટ્રેટ લાઇન એટલે કે સુરેખ નથી. તો કર્વ સીની વાત કરીએ તો કે સીની અંદર એ ઓરિજિનમાંથી પણ પસાર થતું નથી અને સુરેખ પણ નથી. એટલે આ જે 3 કર્વ છે A, B અને C, કે જે કોઈ એલિમેન્ટના કર્વ આપેલા છે એ 3 એલિમેન્ટ્સ છે એ કેવા છે? નોન લિનિયર એલિમેન્ટ્સ છે. ઓકે, આ બીજો પ્રકાર લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ. હવે થર્ડ ટાઈપ એટલે કે બાયલેટરલ અને યુનિલેટરલની અંદર. હવે બાયલેટરલ અને યુનિલેટરલ આ નામ ઉપરથી જ આપણે એને યાદ રાખી શકીએ. બાય એટલે આમ જોવા જઈએ તો 2 થાય, અને લેટરલ એટલે દિશા, એટલે કે બંને બાજુ, એટલે કે બંને દિશામાંથી જો એમાંથી કરંટ પસાર કરવામાં આવે તો એની કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે અહીંયા તમને એવું બતાવેલું છે કે જે એલિમેન્ટમાંથી પસાર થતા કરંટની દિશા આપણે ઉલટી કરી નાખીએ તો પણ એના વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે રેઝિસ્ટર. હવે આપણે એક સામાન્ય સર્કિટ ઉપરથી સમજીએ કે અહીંયા તમારો એક વોલ્ટેજ સોર્સ આપેલો છે અને અહીંયા એક કરંટ પસાર કરે છે. ક્યાંથી કરંટ પસાર થાય છે? તો કે ટર્મિનલ 1 થી ટર્મિનલ 2 તરફ જાય છે. બરાબર, રજિસ્ટર આરમાંથી કરંટ કઈ બાજુ જાય છે? તો કે 1 થી 2 તરફ જાય છે. પરંતુ એની વેલ્યુ કેટલી મળે છે આપને? તો કે I બરાબર V/R. સમજો કે આપણી પાસે 10 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ હોય અને 2 ઓહમનો રજિસ્ટર હોય, તો કરંટની આપને વેલ્યુ કેટલી મળશે? તો કે 2 એમ્પિયરનો કરંટ આ રજિસ્ટરમાંથી પસાર થશે. હવે આપણે એવું કરીએ છીએ કે અહીંયા કરંટની દિશા બદલાવી નાખીએ છીએ. જ્યારે પહેલાં કરંટ ક્યાંથી ક્યાં જતો હતો? તો કે ટર્મિનલ 1 થી ટર્મિનલ 2 તરફ જતો હતો. હવે આપણે એની દિશા જો બદલાવી નાખીએ છીએ, એટલે કે ટર્મિનલ 2 થી ટર્મિનલ 1 તરફ લઈ જઈએ છીએ, તો પણ એના કરંટ અને વોલ્ટેજ જુઓ. અહીંયા આપણે ફરીથી આપણે વિચારીએ કે અહીંયા 10 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ છે અને અહીંયા 2 ઓહમનો રજિસ્ટર છે, તો તમને કરંટ કેટલો મળશે? તો કે અગેઇન 5 એમ્પિયરનો જ કરંટ મળશે. એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે રજિસ્ટરને કેવો એલિમેન્ટ કહીશું આપણે? તો કે બાયલેટરલ એલિમેન્ટ તરીકે આપણે એને સમજી શકીએ. ઓકે, એવી જ રીતે આપણે યુનિલેટરલની વાત કરીએ. યુનિલેટરલ એટલે કે એક જ દિશામાંથી જો કરંટ પસાર થવા દેતું હોય, એટલે કે બંને બાજુ દિશામાંથી કરંટનો અને વોલ્ટેજનો સંબંધ સરખો ના મળતો હોય, તો એવા જેટલા પણ એલિમેન્ટ્સ હોય છે એને આપણે યુનિલેટરલ એલિમેન્ટ્સ કહીએ છીએ. જેમ કે અહીંયા દાખલા તરીકે આપેલું છે એ સિલિકોન ડાયોડ. આપને ખબર છે કે સિલિકોન ડાયોડની અંદર એટલે ડાયોડને ફોરવર્ડ બાયસ કરીએ તો જ એની અંદર કરંટનો ફ્લો જોવા મળે છે. જો એ રિવર્સ બાયસ હશે તો એની અંદર કરંટનો ફ્લો જોવા મળશે
નહીં. એટલે ડાયોડ જે છે એને આપણે કેવું કહેશું તો કે યુનિલેટરલ એલિમેન્ટ કહેશું. ઓકે, તો કે અહીંયા જે પહેલી ફિગર છે એને આપણે ફોરવર્ડ બાયસ કહીએ છીએ, કે જે અહીંયા ફોરવર્ડ બાયસની અંદર તમારા જે કંઈ પણ ડાયોડ છે એને કનેક્ટ કરેલો છે, અને અહીંયા જે આપેલો છે એ રિવર્સ બાયસની અંદર છે, જેથી કરીને એની અંદર કરંટ ફ્લો થતો નથી. એટલે કે યુનિલેટરલની અંદર શું થાય તો કે એ એલિમેન્ટની અંદર એક જ દિશાની અંદર કરંટ પસાર થશે. બરાબર. ઓકે, તો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. નેક્સ્ટ છે આપણા માટે લમ્પ્ડ અને ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ. હવે લમ્પ્ડ એટલે કે એ એલિમેન્ટ્સ હોય છે એ કદમાં નાના હોય છે અને એની ઉપર કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ એ બંને એકસાથે થતા હોય છે. જેમ કે એનું રજિસ્ટર આપણે લઈએ તો કે રજિસ્ટર એક નાનો એલિમેન્ટ છે કે જેની ઉપર આપણે વોલ્ટેજ એપ્લાય કરો તો એની પ્રપોઝનલમાં જ તમને કરંટ છે એ ડાયરેક્ટ એપ્લાય કરી આપે છે. એટલે આવા જેટલા એલિમેન્ટ્સ હોય છે એને આપણે શું કહીએ છીએ તો કે લમ્પ્ડ એલિમેન્ટ તરીકે સમજીએ છીએ, જે કદમાં નાના હોય છે. ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ હોય છે એ લંબાઈમાં મોટા હોય છે અને એ આખા જેટલા પણ એલિમેન્ટ હોય એની ઉપર વહેંચાયેલા હોય છે. એટલે એ પેરામીટરને આપણે એનાલિસિસ કરવા માટે અલગ કરી શકતા નથી. એવા જેટલા એલિમેન્ટ્સ હોય છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ કહીએ છીએ. એ ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટનો જો આપણે સામાન્ય એક્ઝામ્પલ લઈએ તો આપણે જે ટ્રાન્સમિશન લાઇન, જે આપણા ઘરે જે પાવર આવે છે એ જે ટ્રાન્સમિશન લાઇન હોય છે એની અંદર રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર અને ઇન્ડક્ટન્સ આ બધા એવા હોય છે કે જે આખી તમારી લંબાઈ હોય એની ઉપર વહેંચાયેલા હોય છે. બરાબર. એટલે એવા જેટલા એલિમેન્ટ્સ હોય છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટેડ એલિમેન્ટ્સ કહીએ છીએ. ઓકે, સો આ થયા આપણા માટે ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ્સ. હવે આપણે જે સમજશું એ છે નેટવર્કના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ નેટવર્ક. જે નેટવર્કના પ્રકારો છે એ આપણા જે સર્કિટની અંદર કયા કયા એલિમેન્ટ પ્રેઝન્ટ છે, આવેલા છે, એના ઉપરથી આપણે નેટવર્કના પ્રકારો સમજીએ છીએ. તો નેટવર્કના પ્રકારો કયા કયા છે તો કે એની અંદર નેટવર્કના ટોટલ 5 પ્રકારો છે, કે જેમાંનું પહેલું છે એ છે પેસિવ અને એક્ટિવ નેટવર્ક, પછી છે લિનિયર અને નોન લિનિયર નેટવર્ક, ત્રીજું છે બાયલેટરલ અને યુનિલેટરલ નેટવર્ક, ચોથું છે લમ્પ્ડ પેરામીટર નેટવર્ક અને ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર નેટવર્ક, અને પાંચમું છે સિમેટ્રિકલ નેટવર્ક અને એસિમેટ્રિકલ નેટવર્ક. તો આગળના જે 4 આપેલા છે, જે 4 પ્રકારો છે એ આપણા સર્કિટના એલિમેન્ટ ઉપરથી જ આપણે એને સમજીએ છીએ કે આપણે જે સર્કિટના એલિમેન્ટ એની અંદર પ્રેઝન્ટ છે તો એની અકોર્ડિંગ ટુ આપણે એને નેટવર્ક્સનું નામ આપીએ છીએ. તો ચાલો સમજીએ કે આ નેટવર્ક્સના પ્રકારો કયા કયા રીતે આપણે જાણી શકીએ છીએ. તો પહેલું છે એક્ટિવ અને પેસિવ નેટવર્ક. તો કે એક્ટિવ નેટવર્કની અંદર શું હોય તો કે એક્ટિવ નેટવર્કની અંદર પેસિવ અને એક્ટિવ બંને પ્રકારના એલિમેન્ટ્સ છે એ હાજર હોય છે. એટલે કે એક્ટિવ એલિમેન્ટ્સ એટલે કયા તો કે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ, અને પેસિવ એલિમેન્ટ એટલે કે રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર. એટલે કે આપણે જે સામાન્ય સર્કિટ જોઈએ છીએ કે જેની અંદર એક સોર્સ હોય અને એની સાથે જુદા જુદા કમ્પોનન્ટ જોડેલા હોય, તો એવી જેટલી પણ નેટવર્ક હોય છે એને આપણે કેવી કહીએ છીએ તો કે એક્ટિવ નેટવર્ક કહીએ છીએ. તો પેસિવ નેટવર્ક એટલે તો કે પેસિવ નેટવર્કની અંદર એનર્જી સોર્સ હોતા નથી, માત્ર ને માત્ર પેસિવ એલિમેન્ટ જ હોય છે. એટલે કે આખી જે સર્કિટ બનેલી હોય એ કાં તો રજિસ્ટરની બનેલી હોય, કાં તો ઇન્ડક્ટરની બનેલી હોય, અથવા તો કેપેસિટરની બનેલી હોય, અથવા તો એ બધાના કોમ્બિનેશનની બનેલી હોય, પરંતુ તેની અંદર કરંટ સોર્સ એટલે કે કરંટ સોર્સ કે વોલ્ટેજ સોર્સ અથવા તો આપણે એવું કહીએ કે એક એનર્જી સોર્સ હોતા નથી. ઓકે, એના પછીનું જે આપણો નેટવર્કનો ટાઈપ છે એ છે લિનિયર અને નોન લિનિયર એલિમેન્ટ. જેમ આપણે લિનિયર એલિમેન્ટની અંદર સમજાતા કે ભાઈ કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ હોય સુરેખ મળે, તો એવી જ રીતે અહીંયા પણ આપણે સમજશું કે જ્યારે નેટવર્કની અંદર ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ તમને જો સુરેખ મળે છે, સ્ટ્રેટ લાઇન મળે છે, તો એને આપણે લિનિયર નેટવર્ક તરીકે સમજીએ છીએ. ઓકે, તો કે નોન લિનિયર નેટવર્ક એટલે કે એની અંદર આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો સંબંધ સુરેખ મળતો નથી, એટલે કે લિનિયર મળતો નથી. એટલે એવા જેટલા નેટવર્ક્સ હોય છે એને આપણે કેવા કહીએ છીએ તો કે નોન લિનિયર નેટવર્ક તરીકે સમજીએ છીએ.
ત્યાર પછીનો નેટવર્કનો ટાઈપ છે બાયલેટરલ અને યુનિલેટરલ નેટવર્ક. જેમ આપણે એલિમેન્ટ્સની વાત કરી હતી કે બંને બાજુ દિશામાંથી તમે કરંટ પસાર કરો તો એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ બદલતો નથી, તો એવી જ રીતે બાયલેટરલ નેટવર્કની અંદર પણ જો આપણે કોઈપણ દિશામાંથી કરંટ અથવા તો વોલ્ટેજ પસાર કરીએ છીએ તો એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધમાં કોઈ પણ ફેરફાર થતો નથી, એ એક જ રહે છે. એટલે એવા નેટવર્ક્સને આપણે કેવું કહીએ છીએ તો કે બાયલેટરલ નેટવર્ક કહીએ છીએ. જેનું સિમ્પલ એક્ઝામ્પલ છે આપણે ટ્રાન્સમિશન લાઇન, કે જેની અંદર આપણે પાવર મેળવીએ પણ છીએ. ઓકે, આપણે ગમે તે રીતે કનેક્ટ કરો, એમાં પ્લસ કે માઇનસ એવું કોઈ સિમ્બોલ હોતો નથી. તમે કોઈ પણ રીતે તમે એને કનેક્ટ કરો છો તો તમે ઇઝીલી પાવર છે એ રિસીવ કરી શકો છો. ઓકે, પછી આવે છે એના પછીનો યુનિલેટરલ નેટવર્ક, કે જેમાં જો કરંટની દિશા બદલી જાય તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેના સંબંધ પણ, એટલે કે એની વચ્ચેનો જે સંબંધ હોય છે એ પણ બદલી જતો હોય છે. બરાબર. જેમ કે રેક્ટિફાયર સર્કિટની અંદર શું હોય તો કે આપણે એસી સિગ્નલ એપ્લાય કરીએ છીએ અને એને ડીસીની અંદર કન્વર્ટ કરીએ છીએ. એનું આપણે રિવર્સ નથી કરી શકતા, એને આપણે ફેરવી નથી શકતા કે આપણે ડીસી એપ્લાય કરી અને એસીનું આપણે કન્વર્ઝન મેળવી શકીએ છીએ. રેક્ટિફાયરમાં પોસિબલ થતું નથી. એટલે રેક્ટિફાયર સર્કિટ કેવી સર્કિટ, એટલે કે કેવું નેટવર્ક કહેવાય તો કે યુનિલેટરલ નેટવર્ક કહેશું. ત્યાર પછીનું આપણા માટે છે લમ્પ્ડ પેરામીટર અને ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર નેટવર્ક. લમ્પ્ડ પેરામીટરની અંદર આપણે સર્કિટ એલિમેન્ટ્સને, એટલે કે જે સર્કિટ આપેલું હોય, જે નેટવર્ક આપેલું હોય એના એલિમેન્ટને આપણે ભૌતિક રીતે અલગ કરી શકીએ, એટલે કે ફિઝિકલી આપણે એને અલગ કરી અને એનું એનાલિસિસ કરી શકીએ છીએ. જેમ કે રજિસ્ટર, કેપેસિટર કે ઇન્ડક્ટર ધરાવતી જેટલી પણ સર્કિટ હોય છે એને આપણે એવું કરી શકીએ છીએ કે ભાઈ રજિસ્ટરને હું રિપ્લેસ કરી અને જો 2 ઓહ્મનો રજિસ્ટર હોય તો એની જગ્યાએ હું 5 ઓહ્મના રજિસ્ટરને જો કનેક્ટ કરી શકું તો પણ આપણે એનું એનાલિસિસ કરી શકીએ છીએ, એટલે કે એને ભૌતિક રીતે આપણે એને અલગ કરી શકીએ છીએ. તો એવા જેટલા પણ નેટવર્ક્સ હોય છે એને આપણે કેવા કહીએ છીએ? લમ્પ્ડ પેરામીટર નેટવર્ક. ઓકે, એના પછીનો જે ટોપ ટાઈપ છે આપણા માટે ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર નેટવર્ક, કે જેની અંદર શું હોય તો કે જેટલા પણ આપણું નેટવર્ક હોય એ નેટવર્ક ઉપર આપણા રજિસ્ટર, ઇન્ડક્ટર કે કેપેસિટર એ આખી લંબાઈ ઉપર વહેંચાયેલા હોય, જેથી કરીને આપણે એને ફિઝિકલી અલગ કરી શકતા નથી, એટલે કે ભૌતિક રીતે અલગ કરી શકતા નથી. તો એવા જેટલા નેટવર્ક હોય છે એને આપણે કેવા કહીએ છીએ તો કે ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર નેટવર્ક તરીકે સમજીએ છીએ. જેમ કે એનો સિમ્પલ એક્ઝામ્પલ કહીએ તો ટ્રાન્સમિશન લાઇન ઉપર તો કે આ ઇન્ડક્ટર, કેપેસિટર અને એ કન્ડક્ટન્સ આ બધા એકબીજા સાથે જોઈન કરેલા હોય છે, એને આપણે અલગથી દર્શાવી શકતા નથી અને રિપ્લેસ કરી શકતા નથી. ઓકે, તો એને આપણે કેવા નેટવર્ક કહીશું? ડિસ્ટ્રીબ્યુટેડ પેરામીટર નેટવર્ક કહીશું. ત્યાર પછીનો જે આપણો લાસ્ટ ટાઈપ છે એ છે સિમેટ્રિકલ નેટવર્ક. સિમેટ્રિકલ નેટવર્ક એટલે કે જે નેટવર્કમાં ઇનપુટ અને આઉટપુટના છેડાઓ અદલ બદલ કરીએ તો પણ તેના ઇલેક્ટ્રિકલ ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે જે જગ્યાએ ઇનપુટ આપેલું છે એને આપણે રિપ્લેસ કરી અને આઉટપુટ સાઈડ મૂકીએ અને આઉટપુટને આપણે મેઝર કરીએ ઇનપુટ બાજુ, તો પણ આપણા નેટવર્કના જે કાંઈ ગુણધર્મો છે એમાં કોઈ ફેરફાર થતો ના હોય, તો એવા નેટવર્કને આપણે સિમેટ્રિકલ નેટવર્ક તરીકે સમજીએ છીએ. તો એના પછીનો જે ટાઈપ છે એ છે એસિમેટ્રિકલ નેટવર્ક, એટલે કે ઇનપુટ અને આઉટપુટ જો આપણે ચેન્જ કરીએ છીએ અને જો સર્કિટના ગુણધર્મોમાં જો ફેરફાર થાય છે તો એવા જેટલા નેટવર્ક્સ હોય છે એને આપણે એસિમેટ્રિકલ નેટવર્ક કહીએ છીએ. ઓકે, સો આજે આપણે આ લેક્ચરની અંદર 2 ટોપિક શીખ્યા કે જેની અંદર આપણે સર્કિટ એલિમેન્ટના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ, અને બીજું જે નેટવર્ક્સના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ નેટવર્ક સમજ્યા. ઓકે, સો અહીંયા આપણે આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શન અને ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન. ઓકે, થેન્ક યુ.